આજે આપણે તે અત્યંત રહસ્યમય શ્લોક જોઈશું જે મનુષ્ય અને બ્રહ્માંડની દૈવી શક્તિઓ વચ્ચેના પરસ્પર સંબંધોને ઉજાગર કરે છે. ભગવાન અહીં સમજાવે છે કે યજ્ઞભાવના દ્વારા આપણે પ્રકૃતિના ચક્રને કેવી રીતે ગતિશીલ રાખી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 10માં આપણે જોયું કે પ્રજાપતિ બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભમાં યજ્ઞ સહિત આપણી રચના કરી હતી અને યજ્ઞને આપણી ઉન્નતિ કરનારી કામધેનુ ગણાવી હતી. આજે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 11, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ યજ્ઞ દ્વારા મનુષ્યો અને દેવતાઓ, કુદરતી શક્તિઓ એકબીજાને કેવી રીતે સંતોષે છે અને પરસ્પર સહયોગથી કેવી રીતે પરમ કલ્યાણ પ્રાપ્ત થાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમ વાપ્સ્યથ. 11. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, તમે લોકો આ યજ્ઞ દ્વારા દેવતાઓને ઉન્નત કરો, તેમને સંતોષો, અને તે દેવતાઓ તમારા લોકોને ઉન્નત કરે, તમને અન્ન જળ વગેરે આપીને સંતોષે. આ રીતે નિઃસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા કરતા તમે લોકો પરમ કલ્યાણને, શ્રેયને પ્રાપ્ત કરશો. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. મનુષ્યોએ દેવતાઓને શેના દ્વારા સંતોષવાના છે? જવાબ: અનેન, આ યજ્ઞ ભાવના અથવા કર્તવ્ય કર્મો દ્વારા. 2. દેવતાઓ મનુષ્યોને કેવી રીતે ઉન્નત કરે છે? જવાબ: સમયસર વરસાદ, અન્ન, શુદ્ધ હવા અને અનુકૂળ વાતાવરણ આપીને. 3. પરસ્પરમ ભાવયંતઃ એટલે શું? જવાબ: એકબીજાને આદર આપવો, પોષણ આપવું અને પરસ્પર સહયોગ કરવો તે. 4. પરસ્પર સહયોગનું અંતિમ પરિણામ શું આવે છે? જવાબ: શ્રેયઃ પરમમ, પરમ કલ્યાણ અથવા પરમ પદની પ્રાપ્તિ. 5. ગીતામાં દેવતાનો વ્યાવહારિક અર્થ શું છે? જવાબ: કુદરતના વિવિધ તત્વો, જેમ કે સૂર્ય, વાયુ, અગ્નિ, વરુણ વગેરે, જે સૃષ્ટિનું સંચાલન કરે છે. 6. આ શ્લોક કયો વૈજ્ઞાનિક નિયમ સમજાવે છે? જવાબ: પારસ્પરિકતા અને ઇકોલોજીકલ બેલેન્સ, ઇકોલોજી એન્ડ ગિવ એન્ડ ટેક. 7. મનુષ્ય પ્રકૃતિને કેવી રીતે ઉન્નત કરી શકે? જવાબ: પર્યાવરણનું રક્ષણ કરીને, વનસ્પતિ અને પશુઓનું જતન કરીને તેમજ પ્રદૂષણ અટકાવીને. 8. અવાપ્સ્યથનો અર્થ શું થાય? જવાબ: તમે નિશ્ચિતપણે પ્રાપ્ત કરશો. 9. સાચી ઉન્નતિ ક્યાં છુપાયેલી છે? જવાબ: માત્ર પોતાના સ્વાર્થમાં નહીં, પણ સમગ્ર બ્રહ્માંડના હિતમાં. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 11મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. કુદરત પ્રત્યે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ નેચર. આપણને જે શ્વાસ લેવા માટે હવા, પીવા માટે પાણી અને જીવવા માટે અન્ન મળે છે, તે પ્રકૃતિની આપણને આપેલી ભેટ છે. ભગવાન કહે છે કે જો આપણે આ શક્તિઓ, દેવતાઓ પ્રત્યે કૃતજ્ઞ, થેન્કફુલ નહીં થઈએ અને આપણી ફરજો અદા નહીં કરીએ તો સૃષ્ટિનું સંતુલન બગડશે. જીવનનો ઉદ્દેશ પ્રકૃતિનું શોષણ કરવાનો નથી, પણ તેને આદર આપીને તેની સાથે સુમેળ સાધવાનો છે. 2. પરસ્પર સહયોગની સંસ્કૃતિ, ધ કલ્ચર ઓફ મ્યુચ્યુઅલ ગ્રોથ. પરસ્પરમ ભાવયંતઃ એટલે કે સમાજનો કે પ્રકૃતિનો કોઈ પણ ભાગ એકલો પ્રગતિ ન કરી શકે. એક કુશળ પ્રોફેશનલ કે ટેકનિશિયન જ્યારે સમાજના અન્ય અંગો સાથે મળીને કામ કરે છે ત્યારે જ સર્વાંગી વિકાસ થાય છે. જીવનનો ઉદ્દેશ સ્પર્ધા, કોમ્પિટિશનમાંથી મુક્ત થઈને સહકાર, કોઓપરેશનની ભાવના કેળવવાનો છે, જેથી દરેક વ્યક્તિ સન્માનપૂર્વક આગળ વધી શકે. 3. સામૂહિક કલ્યાણથી પરમપદ, ફ્રોમ કલેક્ટિવ ગુડ ટુ અલ્ટિમેટ સેલ્વેશન. જ્યારે આપણી વિચારસરણી હુંમાંથી નીકળીને આપણે તરફ વળે છે, ત્યારે આપણો અહંકાર આપોઆપ ઓગળવા લાગે છે. ભગવાન વચન આપે છે કે આ માર્ગે ચાલવાથી માત્ર ભૌતિક સુખ જ નહીં, પણ પરમ શ્રેય, મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણા રોજિંદા કાર્યોને એટલા નિસ્વાર્થ બનાવવાના છે કે તે સમગ્ર સૃષ્ટિના કલ્યાણનો માર્ગ બની જાય. નિષ્કર્ષ ટૂંકમાં. 1. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ લેવડ દેવડ અને પરસ્પર આદર પર ટકેલો છે. 2. કુદરતી સંસાધનો અને દૈવી શક્તિઓ પ્રત્યે ફરજ બજાવવી એ જ સાચો યજ્ઞ છે. 3. એકબીજાના પોષણ અને કલ્યાણનો વિચાર કરવો એ જ પરમપદ સુધી પહોંચવાની ચાવી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 12, જેમાં ભગવાન એક બહુ મોટી ચેતવણી આપશે કે જે માણસ પ્રકૃતિ કે દેવતાઓ પાસેથી બધું મેળવે છે, પણ તેમને બદલામાં કશું આપતો નથી,
પોતાની ફરજ નથી બજાવતો તેને ભગવાન ચોર સ્ટેન કહે છે. આ અદ્ભુત વ્યાવહારિક અને નૈતિક સત્ય સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.